આપણે જ્યારે કોઈ મહાન ગ્રંથ હાથમાં લઈએ તો શું એને વાંચવા માટે કોઈ ખાસ રીત હોય છે? કોઈ યુઝર મેન્યુઅલ? ભગવદ્ ગીતાના કિસ્સામાં જવાબ છે હા. આજે આપણે ગીતાના જ્ઞાનમાં નહીં, પણ એ જ્ઞાનને ગ્રહણ કરવાની રીત શું છે એમાં ઊંટા ઉતરીશું. આ કોઈ સામાન્ય પ્રસ્તાવના નથી. આ તો એ પવિત્ર અનુભવ માટેની તૈયારી છે. આપણું આખું વિશ્લેષણ સીધું આ પૃષ્ઠો પરથી જ છે. અહીં કોઈ બહારની ટીકા ટિપ્પણી નથી, પણ ખુદ ગીતા જ આપણને શીખવી રહી છે કે તેની સાથે કેવી રીતે જોડાવું. આ શબ્દો જ કોઈપણ વાચકની આધ્યાત્મિક યાત્રાનો પાયો નાખે છે. ચાલો જરા વિચારીએ, શું એ ફક્ત કાગળ અને શાહી છે, કે પછી તે શબ્દોને જે રીતે અપ્રોચ કરવામાં આવે છે એમાં કોઈ રહસ્ય છુપાયેલું છે? આ સ્ત્રોત મુજબ ગીતાની સાચી શક્તિ તેને માત્ર વાંચવાથી નહીં, પણ તેને જીવવાથી અને સન્માન આપવાથી પ્રગટ થાય છે. તો આ સફરનો પહેલો પડાવ. અહીં ગ્રંથ આપણને કેટલાક ચોક્કસ નિયમો આપે છે. આ કોઈ બંધન નથી, પણ એક પ્રકારનું અનુશાસન છે જે આપણને એ ઊર્જાને ગ્રહણ કરવા માટે તૈયાર કરે છે. અહીં ખાસ વાત એ છે કે ગીતાને એક નિર્જીવ વસ્તુ તરીકે નહીં, પણ એક જીવંત, પવિત્ર અસ્તિત્વ તરીકે જોવાની વાત છે. આ નિયમો સૂચનાઓ નથી, પણ જાણે કોઈ જીવંત ગુરુ સમક્ષ બેસવાની તૈયારી કરી રહ્યા હોઈએ એના જેવું છે. અને અહીંયા તૈયારીના 3 સ્તર બતાવ્યા છે. પહેલું, સ્નાન દ્વારા શરીરની શુદ્ધિ. બીજું, પુસ્તકને પગનો સ્પર્શ ન કરવું, જે એક આદરની અભિવ્યક્તિ છે. અને સૌથી મહત્વનું, શુદ્ધ મન સાથે વાંચવું, એટલે કે દુનિયાવી વિચારોને બાજુ પર મૂકીને સંપૂર્ણ સમર્પણ સાથે જ્ઞાન મેળવવું. જુઓ, આ બાહ્ય અને આંતરિક શુદ્ધિનું કેવું અદ્ભુત મિશ્રણ છે. તો આપણે જોયું કે તૈયારી કેવી રીતે કરવી, પણ સવાલ એ છે કે શા માટે? આટલા આદર અને શુદ્ધિનું પરિણામ શું મળે? હવે આપણે એ શક્તિશાળી ફળોની વાત કરીશું જેનું વચન આ ગ્રંથ આપે છે. આ વિચાર જ કેટલો ક્રાંતિકારી છે કે ગીતા પાઠની અસર માત્ર વાચકના મન પર નથી થતી, પણ જે સ્થાન પર પાઠ થાય છે તે આખું વાતાવરણ પવિત્ર અને ઉર્જાવાન બની જાય છે. જાણે એ જગ્યા પોતે જ એક મંદિર બની ગઈ હોય. આ વાક્યની શક્તિનો અનુભવ કરો. એમ નથી કહ્યું કે એ તીર્થ જેવું છે, પણ કહ્યું છે કે પ્રયાગરાજ જેવા સર્વ તીર્થો ત્યાં નિવાસ કરે છે. એટલે કે ગીતા પાઠ થતો હોય તે સ્થાન પર હાજર રહેવું એ પોતે જ એક તીર્થયાત્રા સમાન છે. કલ્પના કરો કે જ્યારે કોઈ શુદ્ધ હૃદયથી ગીતા વાંચે છે ત્યારે તે એકલું નથી હોતું. આ સ્ત્રોત કહે છે કે દેવતાઓ, મહાન ઋષિઓ અને ભગવાનના પ્રિય ભક્તો પણ એ જ જ્ઞાનનું અમૃત પીવા માટે સૂક્ષ્મ રીતે ત્યાં હાજર થઈ જાય છે. આ કોઈ સામાન્ય વાચન નથી, આ તો એક દિવ્ય સભા છે. અને અંતે સૌથી મોટું વચન. આ શબ્દો ખુદ શ્રી કૃષ્ણના હોવાનું કહેવાય છે. જ્યાં ગીતાનો પાઠ નિરંતર થાય ત્યાં ભગવાન પોતે નિવાસ કરે છે. આનાથી મોટું કોઈ વરદાન કે ફળ શું હોઈ શકે, ખરું ને? ઓકે, તો અત્યાર સુધી આપણે વાંચનની ક્રિયા અને તેના ફળની વાત કરી. હવે ચાલો થોડા વધુ ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ ગ્રંથનું મૂળભૂત સ્વરૂપ શું છે. ગીતા શું કહે છે એનાથી પણ પહેલાં ગીતા શું છે? આ બીજું સ્રોત પૃષ્ઠ આપણને ગીતાના એકદમ હૃદયમાં લઈ જાય છે. અહીં ગીતાને કોઈ કાવ્ય કે વાર્તા તરીકે નહીં, પણ એક દાર્શનિક સત્ય તરીકે, એક નક્કર સત્ય તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી છે. વેદાંત એટલે વેદોનો અંત, અથવા કહો કે વેદોનો સાર. ઉપનિષદોમાં જે ગહન જ્ઞાન છે, ગીતાને તે સમગ્ર જ્ઞાનનું સાર તત્વ એટલે કે એનું કોન્સન્ટ્રેટેડ એસેન્સ કહેવામાં આવે છે. જાણે કે સમગ્ર આધ્યાત્મિક જ્ઞાનનું એક સંપિંડિત સ્વરૂપ. આ શબ્દ ગીતાને સર્વોચ્ચ સ્થાને મૂકે છે. બ્રહ્મ સ્વરૂપાનો અર્થ છે કે ગીતા એ પરમ સત્ય વિશેનું પુસ્તક નથી, પણ તે પોતે જ પરમ સત્યનું શાબ્દિક સ્વરૂપ છે. શબ્દો દ્વારા પ્રગટ થયેલું બ્રહ્મ, અને આથી જ તેને આટલું સન્માન અપાય છે. અને હવે આપણે અંતિમ વિભાગમાં પહોંચ્યા છીએ. અહીં આપણે જોઈશું કે આ બ્રહ્મ સ્વરૂપ જ્ઞાનના ગુણધર્મો કેવા છે. સ્ત્રોત તેને કેટલાક ખૂબ જ શક્તિશાળી અને નિરપેક્ષ શબ્દોથી વર્ણવે છે. ગીતા શું છે એ તો આપણે જાણ્યું, પણ તેમાં રહેલું જ્ઞાન કેવું છે, તેની ગુણવત્તા શું છે? પ્રસ્તાવના આ પ્રશ્નનો જવાબ ખૂબ જ સ્પષ્ટ અને દ્રઢતાથી આપે છે, જે કોઈ પણ શંકાને દૂર કરી દે છે. આ શબ્દો પર ખાસ ધ્યાન આપજો. અવિનાશી, જેનો ક્યારે નાશ નથી થતો. અચલ, જે સમય સાથે બદલાતો નથી, હંમેશા સ્થિર રહે છે. ઉત્તમ જ્ઞાન, જેનાથી શ્રેષ્ઠ બીજું કોઈ જ્ઞાન નથી. અને છેલ્લે ન સંશય, આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કોઈ શંકા રહેતી જ નથી. અને આ છે અંતિમ ઘોષણા.
આ વાક્ય સમગ્ર પ્રસ્તાવનાનો સાર એક જ જગ્યાએ મૂકી દે છે. તે સ્પષ્ટપણે કહે છે કે ગીતાનું સ્થાન સર્વોચ્ચ છે અને તેમાં રહેલું જ્ઞાન શાશ્વત, સંપૂર્ણ અને અંતિમ છે. આપણે શારીરિક અને માનસિક શુદ્ધિની વાતથી શરૂઆત કરી હતી. આ બધું સમજ્યા પછી આખરે એ જ પ્રશ્ન પાછો આવે છે, પણ એક નવા સ્તરે. જો જ્ઞાન પોતે જ ભગવાનનું સ્વરૂપ હોય તો એ દિવ્યતાને ગ્રહણ કરવા માટે આપણે પોતાને કેવી રીતે તૈયાર કરી શકીએ? આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે.